ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આત્મનિર્ભર ભારત માટે આર્થ નિકાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આત્મનિર્ભર ભારત ચળવળ અને ભારત સરકારની નવી વિદેશ વેપાર નીતિને પ્રોત્સાહન આપવા એએમએ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ ખાતે આરબીઆઈ ગાઈડલાઇન્સ ફોર એક્સપોર્ટર્સ રૂપી સેટલમેન્ટ મિકેનિઝમ એન્ડ અધર આસ્પેક્ટર્સ વિષય પર એક કાર્યક્રમનું આયોજન થયું હતું। આ કાર્યક્રમનું નેતૃત્વ ગૌરાંગ વસાવડા દ્વારા કરાયું હતું, જેઓ ફોરેન એક્સચેન્જ, ટ્રેડ ફાઇનાન્સ અને ફેમા સંબંધિત બાબતોમાં 35 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે। આ કાર્યક્રમમાં નિકાસકારો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુનિટના માલિકો, સ્ટાફ, સલાહકારો, કંપની માલિકો, ઉદ્યોગ પ્રતિનિધિઓ, ઉદ્યોગ સાહસિકો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ ખૂબ જ ઇન્ટરેક્ટિવ હતો અને પ્રશ્ન અને જવાબ સત્ર સાથે સમાપ્ત થયો હતો। કાર્યક્રમમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સિનિયર મેનેજર દેવાંગ દેસાઈ, બીડીએમએના ચેરમેન દેવાંગ ઠાકોર, સીઈઓ જયેશ ત્રિવેદી ઉપસ્થિત રહી બંને એસોસિએશનની કામગીરી અને ઉદ્દેશ્યની માહિતી આપી હતી। આરબીઆઈ ગાઈડલાઇન્સ અને ફેમા એક્સપોર્ટર્સને ડીટી અને એસઈઝેડમાં કેવી રીતે એપ્લિકેબલ થાય અને એક્સપોર્ટર્સને શું ધ્યાન રાખવું જોઈએ એના ઉપર છે। અને એક્સપોર્ટ બિઝનેસ કન્ટ્રી માટે બહુ જરૂરી છે અને સાથે સાથે જ્યારે પણ આપણે બિઝનેસ કરતા હોય તો કન્ટ્રીની ગાઈડલાઇન્સ, કન્ટ્રીની રિક્વાયરમેન્ટ કેવી રીતે પૂરી કરવાનું એ બહુ જરૂરી છે। એટલે એનું આજે આખા દિવસનું એક સેશન રાખેલું છે। ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન બીડીએમએ વતી આપ સૌનું સ્વાગત છે। આજરોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાંથી દેવાંગભાઈ આવ્યા છે અને ફેમા ઉપર એ ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ જ્ઞાનવંતા સ્પીકર ગૌરાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા છે। આવા વિવિધ કાર્યક્રમો ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન સાથે થઈને એની ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ, કોર્પોરેટ વર્લ્ડ માટે અને ઓર્ગેનાઇઝેશન્સ માટે વર્ષભેર આયોજન કરે છે।